તમે ક્યાંક કહ્યું હતું કે આરામ અને મુક્તિ માટે એક ઇન્ડેક્સ હોય છે, તો ક્યારેક આરામ લાગે છે કે એ જ મુક્તિ છે, અને ક્યારેક મુક્તિ આરામ જેવી લાગે છે. તો આ બંનેમાં સાચું ફરક શું છે? આરામ અને મુક્તિ વચ્ચે તફાવત કેવી રીતે સમજવો? સીધી વાત છે. જો તમારા અનુભવમાં એવી વસ્તુઓ છે જે તમને બહુ ડરાવે છે અથવા બહુ લલચાવે છે, તો એ બંધન છે. જો હજુ પણ કોઈ વસ્તુ એવી છે જે તમે ખૂબ વધારે મેળવવા માંગો છો, અથવા કોઈ એવી વસ્તુ છે કે જેનાથી તમે જલ્દીથી છુટકારો મેળવવા માંગો છો, તો એ પણ બંધનનું સૂચક છે. આરામ એ કોઈ પણ બાબતનું સૂચક નથી. મુક્ત માણસ નિશ્ચિતપણે પોતાની અવસ્થામાં આરામદાયક હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે જે લોકો આરામમાં છે તે બધા મુક્ત છે. એટલે આરામ અને મુક્તિ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. મુક્તિનું સાચું લક્ષણ એ છે કે વ્યક્તિ પોતાના બંધનોને શોધવા લાગ્યો છે, અને એ શોધ દૈનિક અનુભવમાં જ દેખાય છે. ઉદાહરણ તરીકે, શું કોઈ એવો ફોન નંબર છે જેને ડિલીટ કરતા તમને ડર લાગે છે? અથવા કોઈ ખાસ કોલ આવે ત્યારે તમે ચોંકી જાઓ છો, ગભરાઈ જાઓ છો? તો એ દર્શાવે છે કે ત્યાં તમે જુઓ છો કે કંઈક મોટો ખતરો છે. બસ એટલું જ. આભાર સર.